હેલો સ્ટુડન્ટ્સ, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે બીકોમ સેમિસ્ટર 1 કે જ્યારે વિદ્યાર્થીઓની એક્ઝામ આવે છે ત્યારે આ ટાઈપનું આપણને ટેન્શન હોય છે કે એક્ઝામ નજીક છે પણ નોટ્સ ક્યાંથી વાંચવી કંઈ સમજાતું ન હોય। ડોન્ટ વરી, બીકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ, જે તમને સિમ્પલ લેંગ્વેજમાં હશે। આઈએમપી સમ વિથ આન્સર પણ જોવા મળશે અને સાથે વિડીયો લેક્ચર પણ જોવા મળશે। ક્યાંથી જોવા મળશે એ પણ હું તમને કહી દઉં છું। અને 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ હશે। અને આ પીડીએફ તમે મેળવ્યા બાદ અને આ વિડીયો લેક્ચર ભર્યા બાદ એપ્લિકેશનમાં તમને ખૂબ સરળતાથી બધું કરી દેવામાં આવશે અને આ ટાઈપનું તમારું સ્માઇલ છે એ હેપી થઈ જવાનું છે તમારું ફેસ। તો 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ છે ઓલરેડી સ્કોર છે હાઈ કરેલો છે વિદ્યાર્થી મિત્રો। તો હવે તમારે ડાઉનલોડ કરી લેવાની છે એસજીસીની એપ્લિકેશન। આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો, પ્લે સ્ટોરમાં હશે અથવા તો વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક હશે। અને તમારું સ્ટડીને તમે સ્માર્ટ બનાવો, સ્કોર છે હાઈ કરો વિથ અવર પ્રીમિયમ નોટ્સ। અને વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે। અને આ વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે એપ્લિકેશનનો ચાર્જ છે એ તારે કાંઈ એટલો બધો નથી, નોમિનલ છે કે તમારા જે સબ્જેક્ટ છે ફાઇનાન્સ અકાઉન્ટિંગ અને બિઝનેસ અકાઉન્ટિંગ, એ બંને જે વિડીયો છે એ તમને 151માં મળી જવાના છે એટલા માટે। અને સાથે તમને આઈએમપી નોટ્સ, જે હું દાખલા ગણાવું છું એની જે નોટ્સ બનાવેલી છે એ પણ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે ને સાથે રકમ સાથે આપી દેવામાં આવશે। તો ફટાફટ તમે ડાઉનલોડ કરી લો અને આ કોર્સ તમે પરચેસ કરી લો, જેથી કરીને તમારી એક્ઝામ છે એ સુપર જવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી કે તમારું જે સબ્જેક્ટ છે એના વિશે, તો કે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ છે। અને હા, એ પહેલાં એક વાત કહી દઉં છું કે અહીં લખેલું છે એક સેન્ટેન્સ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, લેટ્સ જોઈન ધ એન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ। આવો હાથ સાથ મિલાય, સમાજ કો શિક્ષિત બનાવીએ। એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે 3 થી 5 વિદ્યાર્થીઓને આ વિડીયો ખરેખર શેર કરવાનો થશે ને થશે। અને એસજીસીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની બાકી છે તો કરી લેજો, એટલે આ તમામ વિડીયો છે તમને ત્યાં જોવા મળશે। કન્સાઇનમેન્ટ અકાઉન્ટ છે, હવે એના માટે આપણે ઇમ્પોર્ટન્ટ સમ જોઈ। રાજકોટના એક રજનીભાઈએ 5000 લીટરનું ઓઇલ દર ₹20 લેખે મુંબઈના મધુભાઈને આદતથી વેચવામાં મોકલ્યું છે। હવે કાંઈ નથી ભાઈ, આ દાખલો તમે ગણશો તો તમને આવડી જશે, બસ આ બેનો ગુણાકાર કરી નાખો, દાખલો થઈ જશે ટૂંક સમયમાં। પછી નૂર, વીમો વગેરે છે 4580 ચૂકવ્યા છે, તો આપણા માટે ખર્ચ છે, તો આ લીટર દીઠ આપણે ચૂકવતા હોય છે એટલા માટે। પછી રસ્તામાં 20 લીટર છે એ ઓઇલ છે એ લીક થઈ ગયું છે, એટલે મીન્સ કે ભાઈ ઢોરાઈ જતું હોય, રસ્તામાં આવતું હોય, ખાડા થતું હોય, એ ટૂંકમાં જે 5000 છે એમાંથી લીકેજ થઈ જાય છે। શું થઈ જાય છે? લીકેજ। કેટલું? તો કે 20, એટલે 5000માંથી આ 20 માઇનસ કરી નાખાય, બીજું કંઈ હોય નહીં। ચલો નેક્સ્ટ, એના પછી આ ધંધામાં સામાન્ય ગણાય છે અને મધુભાઈએ 4000 લીટરનું ઓઇલ છે દર 30 લેખે વેચી દીધું છે। એટલે જો મધુભાઈએ શું કર્યું છે કે આપણે એને પહેલાં મોકલ્યું, તો હવે એ આલિયન ટોપી માલ્યા ઉપર બધાને વેચી દે છે, એટલે આ પણ આપણે શું કરવાનું, આ 5000માંથી માઇનસ કરવાનું થાય, બીજું કાંઈ છે નહીં। 5000માંથી પહેલાં 20 બાદ કરો, પછી 4000 લીટર બાદ કરો, બસ આપણે અહીં લીટરની ગણતરી કરવાની છે। અને ઓઇલના છે 30 રૂપિયામાં વેચે છે, હવે એ તો મજા આવે એટલામાં વેચે, કારણ કે લીધું તો 20માં, તો હવે 30માં જ વેચે ને। અને આડત માલની આખરના સ્ટોકનું મૂલ્યાંકન કરો। હવે રજનીભાઈ ઓફ ધ રાજકોટ સેન્ટ અ 5000 liters of oil in 20 rupees per liter of મધુભાઈ ઓફ મુંબઈ ટુ બી અ સોલ્ડ કન્સાઇનમેન્ટ। તો આ પ્રકારનો જે એક પ્રકારનો ઓઇલનો બિઝનેસ થતો હોય છે કે ભાઈ આ વસ્તુ છે 5000નું લીટર છે અને એ 5000 લીટર છે એ 20 રૂપિયામાં ખરીદે છે, એ કોણ? તો કે મધુભાઈ। અને મધુભાઈ છે એ કર્યા પછી શું કરે છે તો કે એ પણ બીજાને જ વેચે છે, એવું રકમમાં કીધું છે। હી પેડ ઓફ 4580 રૂપિયા લખેલું છે। ફ્રેજ એટલે કે એના ઉપર ફ્રેજ લાગે છે, ઇન્સ્યોરન્સ લાગે છે, આ બધું લાગે છે। અને ત્યાર પછી અહીંયા શું લખ્યું છે, ડ્યુરિંગ ધ ટ્રાન્સિટ 20 લીટર છે એ ઓઇલ છે લીક થઈ જાય છે, એટલે ઢોરાઈ જતું હોય છે। 5000માંથી 20 માઇનસ કરી નાખવાના છે, એટલે તમારો જવાબ છે એ કેટલો આવશે, ખાસ તમને પણ ખબર હોવી જોઈએ કે 5000માંથી 20 માઇનસ કરી નાખો, બીજું કાંઈ હોતું નથી। ચાલો 4980 વધશે। અને ત્યાર પછી હવે શું કીધું છે કે ભાઈ કન્સાઇનમેન્ટ નોર્મલ લોસ, આ બિઝનેસ થાય છે એટલે આટલો તો લોસ થતો જ હોય છે કોઈ પણ વસ્તુ પ્રોડક્શન કરી ત્યારે। મધુભાઈ છે એ સોલ્ડ કરે છે, હવે એ પણ શું કરે છે 5000માંથી પહેલાં 20 માઇનસ કરવાના, પછી પાછા તમારે 4000 માઇનસ કરી નાખવાના છે, બીજું કાંઈ છે નહીં। દાખલામાં બહુ સિમ્પલ છે, એટલે તમને જે મળશે એ 980, અને એ 980 છે એ કેટલા રૂપિયામાં થાય છે એ આપણે ગણતરી કરવાની છે। બહુ સિમ્પલ દાખલો છે, અને 30 રૂપિયામાં વેચે છે પણ એની આપણે કાંઈ જરૂર નથી પડતી, આ ગમે એટલામાં વેચે, આપણે ખાલી લીટરની ગણતરી કરવાની છે। અને વેલ્યુ ઓફ ધ કન્સાઇનમેન્ટ સ્ટોક, તો જો અહીંયા તમને ખાલી સ્ટોક જ ગણવાનો છે, અને આ ટાઈપનો દાખલો ઓલરેડી યુનિવર્સિટીમાં પૂછાઈ જાય છે એટલા માટે। તો દાખલો તમે જોવો, દાખલો ખાલી 2 મિનિટમાં થઈ જવાનો છે, માત્ર 2 મિનિટમાં। જો વિડીયો ગણજો 4-5 મિનિટ જેવો વિડીયો થઈ ગયો છે, તારે લગભગ 5 મિનિટ થઈ ગઈ હશે, પરંતુ હવે તમે જોશો 2 મિનિટમાં દાખલો પૂરો થઈ જશે। આડતનો માલ છે એટલે કે કન્સાઇનમેન્ટ છે। હવે તમારે વેચાણનું કીધું છે, તો વેચાણનું કેટલું છે 5000 લીટર હતું કુલ, 5000 ગુણ્યા કેટલામાં વેચ્યું છે
ચલો દાખલાની શરૂઆત કરી 5000 ગુણ્યા 20 કરી નાખો. ચલો 5000 ગુણ્યા 20. ચલો જવાબ તમને મળી જશે 1 લાખ રૂપિયા. અને અંગ્રેજીમાં 5 લખ્યું જ છે ભાઈ, તમે જોઈ શકો છો. અહીંયા ગણતરી સેમ જ છે, એમાં કાંઈ ફેર પડતો નથી. અને આપણે બંને મીડિયમને યુઝ થાય એ રીતે જ મોકલ્યું છે. તો અહીંયા લખ્યું છે ભાઈ સેન્ટ ટુ અ સોલ્ડ, એટલે વેચાણ કરે છે 5000 લીટર છે, એને ગુણ્યા જો મેં ગણતરી બતાવી છે 1 લાખ રૂપિયા એટલે માટે આવી ગયા છે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. બીજું કાંઈ છે નહીં. ત્યાર પછી હવે જો એને ખર્ચ કર્યો હતો તો ખર્ચનું આપણે ગણતરી કરી તો જો એ લીટરમાં નથી, એમાં શેનો ખર્ચ કર્યો છે, નૂરનો છે, વીમા પ્રીમિયમ છે, આ બધું ચૂકવવું પડે. એટલે ટૂંકમાં તો એને આ પૈસા એટલે 1 લાખ રૂપિયા તો એને દેવાના જ હોય, પરંતુ એને વધારાના કેટલા કીધા છે 4580. એટલે કુલ રકમ આટલી દીધી કહેવાય. શું? તો કુલ રકમ કેટલી થશે? ખાસ યાદ રાખજો 1,04,580 રૂપિયા એને ચૂકવ્યા છે. મધુભાઈએ આટલા રૂપિયા ચૂકવ્યા છે. ચલો આઈ હોપ કે તમને ખર્ચો ખબર પડી ગઈ હશે. તો જો ખર્ચો છે એ લીટરમાં નથી એટલે અહીંયા કાંઈ ન આવે, ડાયરેક્ટ આ ખર્ચ છે એટલે એક્સપેન્સ કહેવાશે. અહીંયા ટાઇટલ માર્યું જ છે ભાઈ ખર્ચો, અને જથ્થો એટલે લીટરમાં પણ બતાવી શકાય છે. ત્યાર પછી લીકેજ વસ્તુ થઈ ગઈ હતી. ચલો લીકેજ કેટલું થયું હતું? રસ્તામાં ઓઇલ ઢોરાઈ ગયું હતું એવું કાંઈક કીધું છે. તો અહીંયા લખેલું છે ભાઈ ઓઇલ છે એ લીક થઈ ગયું હતું 20 લીટર છે. અને અહીંયા અંગ્રેજીમાં પણ સેમ જ લખ્યું છે, અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો એટલા માટે. ચલો નેક્સ્ટ, તો આ લીટર છે એટલે આ પ્રવાહી વસ્તુ છે, તો પ્રવાહીમાં બાદ થાય, કારણ કે આ તો આપણી પાસે એક્સપેન્સ છે, એક્સપેન્સમાંથી ખર્ચા બાદ થાય અને આમાંથી લીકેજ વસ્તુ બાદ થાય. તો ચલો 5000 છે એમાંથી તમે લીક થઈ ગયું છે એ માઇનસ કરી નાખો. અને ત્યાર પછી વેચાણ કર્યું હતું. જો ભાઈ મધુભાઈએ કેટલું વેચાણ કર્યું હતું? ત્યાં લખેલું છે કે મધુભાઈએ 4000નું વેચાણ કર્યું. એ 4000નું કેમાંથી? 5000નું પહેલાં લીધું હતું, એમાંથી 20 છે એ લીકેજ થઈ ગયું હતું, 4000નું વેચ્યું હતું. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું. સેમ એ વસ્તુ છે અંગ્રેજીમાં એ લખ્યું છે કે એ 30માં વેચે છે, પણ એ ગમે એમાં વેચે, એ આપણે ભાવ ધ્યાનમાં લેવાનો નથી. ચલો તો આ 4000 રૂપિયા મળી ગયા છે. ત્યાર પછી તમારે કાંઈ નથી કરવાનું, સિમ્પલ છે, સરવાળો કરો. 5000માંથી તમે 20 અને 4000 છે માઇનસ કરો, 980 વર્ષ છે. અને ત્યાર પછી આ બે રકમનો તમે સરવાળો કરજો. શું કામ? કારણ કે આ ખર્ચો છે 1,04,580 એટલે 1,04,580. હવે આપણે ખરેખર એ લોકોએ શું કીધું છે? સ્ટોક શોધો. જો એ રકમમાં વાંચો છેલ્લે જે લખ્યું છે સ્ટોકનું મૂલ્યાંકન કરો, આખરના સ્ટોકનું મૂલ્યાંકન, અને એવી રીતે ક્લોઝિંગ સ્ટોક અહીંયા લખ્યું છે. ચલો બસ આ જ આપણે શોધવાનું હતું. દાખલો બહુ સિમ્પલ છે, આવડો દાખલો 10 માર્કમાં પૂછાઈ જાય. ચલો ગણતરી કરી નાખવાની. 5000 એ કેટલા હતા? 1,04,580નો ખર્ચ થાય તો 980 એ કેટલા? બસ ત્રિરાશિ મૂકી દેજો એટલે આ રીતે તમારો કાંઈક જવાબ આવશે 20,497.68 એટલે કે 68. પરંતુ એ રકમ છે એ કન્વર્ટ કરી નાખવાની છે. આ 50થી મોટી સંખ્યા છે એટલે તમારે આ રીતે પ્રોપર જવાબ લખવાનો છે 20,498. અહીંયા તમારો દાખલો પૂરો થાય છે. આ ટાઈપના વિડીયો તમારે ક્યાંથી જોવાના છે? SGCની એપ્લિકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે ડિલે ન કરતા 151 રૂપિયાનો કોર્સ છે, તમે ફાઇનાન્સ એકાઉન્ટ અને બિઝનેસ એકાઉન્ટ બંને વસ્તુ ખરીદી શકો છો. અને માત્ર જો તમારે ખાલી PDF જ જોતી હોય તો તમને વોટ્સઅપ દ્વારા પણ મળી જવાની છે. આ વોટ્સઅપ દ્વારા છે તમને 4 સબ્જેક્ટની PDF મળી જશે, એટલે 4 યુનિટની. એટલે ખાસ યાદ રાખજો 101 રૂપિયા ચાર્જ છે. અને એ તમારે વોટ્સઅપ દ્વારા કરવી હોય તો આમાં તમે સ્કેનર છે એમાં તમેથી પરચેસ કરી શકો છો. 8866512094 આ નંબર ઉપર તમે જે પેમેન્ટ કરો છો એ તમારે એનો QR કોડ છે એમાં મોકલી દેવાનો છે. એટલે તમારે શું કરવાનું છે? એક PDF જોતી હોય જેને કેટી હોય એના માટે આપણે સોલ્યુશન લાવ્યા છીએ કે 101 રૂપિયાનું છે, આ ચાર્જ તમે કરી શકો છો. અને તમારે ખાલી તમારા વિષયનું નામ જણાવવાનું છે કે ફાઇનાન્સ એકાઉન્ટ અથવા બિઝનેસ એકાઉન્ટ, એટલે બંનેની PDF છે એ તમને મળી જશે. ચલો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.